તમારી સમક્ષ એક ટપકા ઉપરથી મનુષ્યનું પાચન તંત્ર કેવી રીતે દોરવું એ થોડુંક આપણે સમજી લઈએ. પહેલાં તો 3 ટપકા છે એની મદદથી ચહેરો અને બાકીના જે 12 ટપકા છે એની મદદથી મનુષ્યનું પાચન તંત્ર એ આપણે આજે દોરતા શીખવાના છીએ. સારું, જોઈએ તો કેવી રીતે આપણે દોરીએ છીએ મિત્રો. જોઈએ, હાલો આ 3 ટપકા. ઓકે, સારું. પછી આ 3 ટપકા ઉપરથી ચહેરો આપણે દોરવો છે મિત્રો. ઓકે, સારું. આ નાક છે અને આ કપાળ. રેડી? સારું. પછી આ ના સેજ અહીંયા ઢાળ આપી દઈએ. ઓકે, અને પછી એને આપણે વળાંક લઈ લઈશું. આ રીતે ચહેરાનો આપણે હાવભાવ લેવા પ્રયત્ન કરીશું. ઓકે, પછી આપણે 12 ટપકા કરવાના છે મિત્રો. જોઈએ, અહીંયા 12 ટપકા આપણે 1 આ 2 આ 3 એવી રીતે આ 1 પછી આ 2 આ 3 પછી આ 1 આ 2 3 આ 1 આ 2 અને 3. રેડી મિત્રો? સારું. ચહેરાનો હાવભાવ આપણે એક લાવવા પ્રયત્ન આપણે તમારી સમક્ષ કર્યો છે મિત્રો. આ રીતે એક પ્રેક્ટિસ કરવાની છે. પછી હજી આપણે એની થોડાક આપણે એની હેરસ્ટાઈલને બનાવશું, પણ પછી આપણે એ કરીએ. તો અહીંયા પહેલા આપણે શું કરીએ ભાઈ, આને બરાબર આ જે રહ્યું એ સીધી લીટી આપણે કરી નાખીએ છીએ. પછી અહીંયા તે આ સીધી લીટી આપણે દોરી. પછી શું કરવાનું મિત્રો, આ બંને જે રહ્યા આ બંને ટપકાની મદદથી આપણે અનનળી રેડી આ અનનળી. પછી અહીંયા આની બંનેની મદદથી આપણે આમ ઉપર આને લઈ લઈશું. ઓકે, સારું મિત્રો. તો આ રીતે મેં તમારી સમક્ષ એ કામ કર્યું. હવે આને આપણે સેજ ખભાનો ઢાળ આપી દઈએ. આ ખભાનો ઢાળ એવી રીતે અહીંયા પણ ખભાનો ઢાળ આપણે આપી દઈએ મિત્રો. ઓકે, સારું. આ કર્યા પછી હવે આપણે શું કરીએ કે ભાઈ અહીંયા જઠર દોરવું છે, તો જઠરમાંથી આપણે આમ કરીએ. રેડી? હવે આને આપણે જઠર દોરવા માટે ઓકે આવી રીતે આપણે જઠર દોરી. ઓકે મિત્રો, સારું. પછી શું કરવાનું છે, અહીંયા પાચન તંત્ર દોરવા માટે મિત્રો ખાસ ધ્યાન આપીએ. બરોબર, અહીંયા પાચન તંત્ર દોરવું છે તો કેમ કરશું, અહીંયા કે ભાઈ અહીંયા આ રીતે આ જે તમે દોર્યું છે રેડી? સારું. પછી એવી રીતે અહીંયા નીચે પણ પછી એવી રીતે અહીંયા પણ પછી અહીંયા બરાબર. પછી હવે આ રીતે આપણે આમ બરાબર જે વાટકાનો અંદરનો બરાબર અંતર્ગત બાજુ છે ને આ અંતર, તો હવે આને આપણે બહારની સાઈડ આમ કરીએ. જે આપણું બરાબર મળદ્વાર એ પછી આવી રીતે આમ આવશે.
સારું મિત્રો, આ રીતે દોર્યા પછી હવે આપણે જે અંદરનું બરોબર નાનું આંતરડું એ દોરવાનું છે. એ આની હારે જોડી દઈએ. રેડી? હજી તમારે એવું લાગે તો આની અંદર એ નાનું આંતરડું તમે દર્શાવી શકો છો. ઓકે, સારું. પછી શું કરાય કે ભાઈ અહીંયા આપણે યકૃત છે, પછી આને આપણે આની હારે જોડી દઈએ. અહીંયા છે એ પિત્તાશય, પછી અહીંયા જે આવશે એ બરાબર સ્વાદુપિંડ. હવે એક થોડુંક અહીંયા આપણે બરાબર અહીંયા આવી રીતે, પછી તો મેં મોઢાનો હાવભાવ આપી દીધો. હવે આપણે અહીંયા ધારો કે હેરસ્ટાઈલ તમારે આપી છે બરાબર, તો અહીંયા તમે આમ પણ કરી શકો. બરાબર, હેરસ્ટાઈલ આટલું કર્યા પછી તમારે એમ થાય કે ભાઈ અહીંયા આવી રીતે આમ કરવું છે તો આવી રીતે કરી શકો છો. ઓકે બાળકો, તો આ રીતે તમે મનુષ્યનું પાચન તંત્ર સરળતાથી દોરી શકો છો. અહીંયા આંખ આપવી હોય તો આંખ પણ તમે આપી શકો. બરાબર, એને ત્રિકોણ કરી નાખો અને આંખ પણ તમે દર્શાવી શકો છો. એટલે મિત્રો જોયું, તમે 12 ટપકાની મદદથી પાચન તંત્ર અને ઉપરના 3 ટપકાની મદદથી ચહેરો દોરવાનો છે. પછી તો બધું આ જઠર છે, આપ સૌને ખ્યાલ છે કે ભાઈ નામ આપવું હોય તો તે બહુ સરળતાથી તમે આપી શકશો. બરોબર છે? ઓકે, તો કે ભાઈ આ શું છે? જઠર છે. પછી આ શું છે? યકૃત. બરાબર, પછી આ છે સ્વાદુપિંડ છે. ઓકે, પછી આ છે મુખ છે. ઓકે, આ શું છે? અન્નનળી છે. પછી આ મોટું આંતરડું, અને આને કહીશું નાનું આંતરડું. ઓકે, સ્વાદુપિંડ. તો આ રીતે તમે સરસ મજાની આકૃતિ બરાબર સરળતાથી માત્ર કેટલા ટપકાથી આપણે દોરવાની છે? 12 ટપકામાંથી પાચન તંત્ર, ઉપરના 3 ટપકામાંથી ચહેરો. બરાબર, હજી ફરીવાર આ ખાસ સમજી લો કે ભાઈ 3 ટપકાની મદદથી ચહેરો દોરવાનો છે. બરાબર, અને 12 ટપકાની મદદથી મનુષ્યનું પાચન તંત્ર તમારે દોરવાનું છે. તો મનુષ્યનું પાચન તંત્ર એકદમ સરળતાથી તમે ખૂબ સરસ રીતે આ દોરી શકો છો મિત્રો. બરાબર, ઓકે. મનુષ્યનું પાચન તંત્ર રેડી. તો ધોરણ 10 માટે આપણે આ સરસ મજાની આકૃતિ
જે બરાબર સમય પ્રમાણે 2 ગુણ પણ હોઈ શકે, ક્યાંક 1.5 ગુણ પણ હોય છે, 1.5 ગુણ પણ હોય છે. તો એની તૈયારી અને આકૃતિ ઉપરથી જે તમારો પ્રભાવ પડે, બરાબર, એટલે એના અંદરના જવાબના મુદ્દા પણ તમને એના માર્ક મળતા હોય છે. એટલે આકૃતિ એક સારી રીતે આપણે પ્રેક્ટિસ કરવાની, બરાબર. અને જેટલી સારી પ્રેક્ટિસ કરશો એટલે મનુષ્યનું પાચન તંત્ર સરળતાથી તમે દોરી શકશો. તો મનીષ વિંજોડાના નમસ્કાર. ફરી પાછી નવી આકૃતિ સાથે, નવા મુદ્દા સાથે આપણે મળશું. થેન્ક યુ.